વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન સીસી મહેતા હોલમાં યોજાયું. મોટી સંખ્યામાં પત્રકારોની હાજરી સાથે અધિવેશનને મળી સફળતા. સયાજીનગરીના સેવાભાવી સંસ્થાઓનું કરાયું સન્માન. જિલ્લા કારોબારીની નવી ટીમ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરાઈ જાહેર. ગુજરાતમાં દરેક જિલ્લામાં રૂબરૂ જઈ લોકશાહી પ્રણાલી પ્રમાણે જિલ્લાના પત્રકારોને ભેગા કરી દરેક જિલ્લાના પ્રમુખો અને તેમની ટીમની રચનાઓ બાદ તાલુકા ટીમની રચનાઓ જિલ્લા સંગઠન દ્વારા કરાયાનું કાર્ય 12 જૂનની મહેનતથી પૂર્ણ થયું. ત્યારબાદ તાલુકા, જિલ્લા અને નગરના નાના મોટા સૌ પત્રકારો એક અધિવેશનના માધ્યમથી ભેગા કરવાનો સફળ પ્રયાસ એક મિસાલ બની ગયો. દરેક જિલ્લા અધિવેશન ભોજન, સન્માન, ગિફ્ટ કે સ્મૃતિ ભેટ સાથે યોજવા લાગ્યા અને ગુજરાતનું આ 32મું અધિવેશન હતું. અગાઉ યોજાયેલ અધિવેશનમાં પણ રિપીટ અધિવેશન 13 પૂર્ણ કર્યા છે. તાલુકા મથકો ઉપર અધિવેશન પણ યોજાવા લાગ્યા છે. તેમાં પણ સારી સફળતા મળી રહી છે. ત્યારે કોઈપણ સંગઠનને જીવંત રાખવા, મજબૂત બનાવવા સતત કાર્યક્રમો ખૂબ જરૂરી ફેક્ટર હોય છે. જે ફેક્ટર ખૂબ મોટી સફળતાનું ઉદ્દીપક બની ગયું છે. MS યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં રવિવારે સવારે બહારથી આવનારા હોદ્દેદારોની નાસ્તાની વ્યવસ્થાથી કાર્યક્રમનો પ્રારંભ સરદાર પટેલને ફૂલમાળા પહેરાવી વાજતે ગાતે પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ હોદ્દેદારો, ઝોન, જિલ્લા કે મહિલા વિંગના હોદ્દેદારોની સ્થાનિક પત્રકારોની હાજરીવાળી રેલી પહોંચી. સીસી મહેતા હોલમાં દીપ પ્રાગટ્ય સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી વલ્લભકુળના વારસ એવા સંત તુલ્ય શ્રેષ્ઠ વક્તાની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનોના વરદ હસ્તે કરાયું. સામાજિક સંસ્થાઓ, સંગઠનોના આગેવાનોની હાજરીમાં હોલ ભરાયો અને એક રાષ્ટ્ર ગીત બાલિકાઓ દ્વારા રજૂ કરાયું. શબ્દોથી મહેમાનોનું સ્વાગત પ્રદીપસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું. પણ સ્વાગત માટે એક લોક સાહિત્યના કસાયેલા કલાકાર જેવી છતાથી કરવામાં આવ્યું. હોલમાં પ્રવેશ કરતા સમયે પ્રદીપસિંહ સરવૈયા દ્વારા પ્રદેશ અધ્યક્ષને સાફો બાંધી કર્યું સ્વાગત. સંતોના આશીર્વાદ સાથે એક પછી એક સંસ્થાઓના સન્માન, શ્રેષ્ઠીઓના સન્માન સાથે પ્રદેશ આગેવાનોના સન્માન કરતા છેવટે વડોદરા જિલ્લાના પત્રકારો દ્વારા નક્કી કરવામાં આવેલ નવી જિલ્લા કારોબારીની જાહેરાત સાથે આવકાર અને સન્માન સાથે નિમણૂક પત્ર આપવા ટીમની જાહેરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી. જેને તબક્કાવાર પ્રદેશ, ઝોન, જિલ્લાના આગેવાનો દ્વારા સન્માન કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રાસંગિક પ્રવચન પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેશ વસંત દ્વારા સંગઠનની રૂપરેખા રજૂ કરી હતી. સંઘાત પત્રકારો માટે શું કરે છે તેની માહિતી આપી હતી. જેમાં પ્રદેશના બીજા ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીનું મજબૂત માર્ગદર્શન, એકબીજાને જોડવાની હાકલ કરીને આપસી મતભેદ ભૂલવા, એક નવા મોટા પરિવારના પ્રવાહમાં જોડાઈ જવા સૌને વિનંતી કરી હતી. સંગઠનને મજબૂત બનાવવા મોટો માણસ પણ કેટલો નાનો બની જાય છે, કેટલો સરળ બની જાય છે. સામેવાળાના લેવલ સાથે મેચ થવા પૂરતો પ્રયાસ કરે ત્યારે સંગઠન કહેવાય. તેની મિસાલ ખુદ મનોજભાઈ છે. છેલ્લે પ્રદેશ અધ્યક્ષની ધારદાર વાણી કે જેમાં સત્યનો સંચાર હોય, ખોટી આડપંપા ન હોય, સારા અને સાચા પત્રકારોને ભેદભાવમાંથી બહાર નીકળી એક થવા હાકલ કરી હતી. પત્રકાર દરેક સ્વામાની છે, પ્રામાણિક છે એટલે તો સમાચાર બનાવે છે. કોઈના વિરુદ્ધ સમાચાર બને તે દુશ્મન બને છે. છતાં કોઈ આવકની અપેક્ષા વિના દુશ્મનો ભલે બને પણ સત્ય રજૂ કરવાનું સોમાન ક્યારેય છોડતા નથી. ત્યારે સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરી હતી કે પત્રકારોનું સોમાન, નિડરતા ટકાવી રાખવાની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓ એટલે કે સારા લોકોની છે. રાજનીતિ જ્યારે બિઝનેસ બની ચૂકી છે, લોકોના મતથી ચૂંટાયેલા લોકસેવક ઓછા અને હુકમશાહ વધુ હોય તે સ્થિતિનું સર્જન થયું છે. ઉચ્ચ અધિકારીઓ પણ એમની ફરજમાં કાયદા અનુસાર નિર્ણયો કરી શકે તેવી સ્થિતિ નથી. ત્યારે દેશમાં લોકશાહી જીવંત રાખવાની જવાબદારી, સમાજની સમસ્યાઓનો ઉકેલની જવાબદારી જ્યારે એકમાત્ર પત્રકાર ભરોસાનું માધ્યમ બન્યું છે, ત્યારે પત્રકારોએ પોતાના ખભા મજબૂત કરવા પડશે. કારણ પત્રકાર પણ સલામતી પણ જોખમી બની છે. માટે એકતાના આધારે ખભો મજબૂત કરવો જરૂરી છે. જોશીલી શબ્દબાણ સાથે મૃદુ ભાષાનો પણ સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે હોલમાં ગિફ્ટ વિતરણ કરતા ભોજનમાં ગયેલા લોકો ગિફ્ટ માટે તૂટી પડતા થોડીવાર વિતરણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. વડોદરામાં પ્રથમ અધિવેશન હોવાથી થોડી વ્યવસ્થામાં અશિસ્ત પણ જોવા મળી. ખેર, સમસ્યાઓમાંથી શીખવાનું હોય છે. ફરી દરેક બાબતોની ગંભીર રીતે કેર લેવામાં આવશે. लाभूभाई कातरोड़िया, अध्यक्ष पत्रकार एकता परिषद गुजरात। आज गुजरात का जिले का 32वां अधिवेशन है बड़ौदा में। हमने 31 जिला का अधिवेशन कंप्लीट किया है और 32वां अधिवेशन बड़ौदा में है। तब ये मध्य गुजरात का सेंटर है, उद्योग नगरी है और सयाजी नगरी कहा जाता है। सयाजी नगरी में आज हमारा कार्यक्रम में हॉल खींचोखींच भर दिया है। इतना पत्रकार, आमंत्रित मेहमान सब उपस्थित हुए, साधु संतों ने आशीर्वाद दिया है और हम मानते हैं कि पत्रकार का जो समस्या है वो हल होगी। हमारा विश्वास है। पत्रकार एक के साथ दूसरा जुड़ता जा रहा है। मैं प्रदेश अध्यक्ष हूँ लेकिन मैं अकेला तो जीरो हूँ। मेरे पीछे जितना मिंडा लगेगा इतना मैं बड़ा बनूंगा। मैं सिंगल हूँ, एक हूँ। एक की कीमत कौन बढ़ाता है? छोटे छोटे बड़े पत्रकार बढ़ाता है। ये संगठन कारवा बन गया है। 10,000 पत्रकार जुड़ चुके हैं। दूसरे संगठन छोड़ के ये संगठन में सब आ रहे हैं। तब मेरा विश्वास है गुजरात का नहीं, भारत का नहीं, विश्व का सर्वश्रेष्ठ संगठन पत्रकारों का
ये हमारा पुरवार होगा, इसका हमको गौरव है।